મહુવા તાલુકાનું સથરા ગામ કે જે વાડા રાજપૂત ક્ષત્રિય સમાજનું ગામ તરીકે ઓળખાય છે, તે ગામે એક સંત થઈ ગયા પરમ પૂજ્ય સંત શ્રી નારાયણદાસ બાપુ, જેમની પુણ્યતિથિ નિમિત્તે ત્રિદિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। આ ત્રિદિવસીય કાર્યક્રમમાં ભજન, ભક્તિ અને ભોજન પ્રસાદની સાથે દેશના મહા અખાડાઓના સાધુ સંતો પણ ઉપસ્થિત રહે છે। આજ રોજ ખૂબ મોટી સંખ્યામાં ગુરુ ભક્તો આ પુણ્યતિથિના પાવન અવસર પર સાધુ સંતોના દર્શનનો લાભ લેવા માટે પહોંચી ગયા। આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા ખૂબ સરાહનીય સેવા પણ આપવામાં આવે છે। રાજપૂતવાડા ક્ષત્રિય સમાજનું આ ગામ સથરામાં દર વર્ષે પરમ પૂજ્ય સંત શ્રી નારાયણદાસ બાપુની આ પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવે છે। રિપોર્ટર નિતેશ ગોસ્વામી, મહુવા। આ બજરંગ બાપુની પુણ્યતિથિ છે, ખાકી બાપુની પુણ્યતિથિ, તો આટલી બધી ટ્રાફિકની વ્યવસ્થા છે, તો એની માટે તમે શું વ્યવસ્થા કરો છો? ટ્રાફિક છે એ બધું ધ્યાનમાં રાખીને અમારા મહુવા રૂરલ પોલીસ સ્ટેશન સાહેબના આદેશ મુજબ અમારા તમામ સ્ટાફો આવતું જાતું તમામ શ્રદ્ધાળુ મહેમાનો કોઈને તકલીફ ન પડે, કોઈને અડચણરૂપ ન થાય, એ રીતે રસ્તામાં કોઈ જાતનું ટ્રાફિક ન થાય ને કોઈ અઘટિત ઘટના ન બને, એ ધ્યાનમાં રાખીને અમે અમારો આખો સ્ટાફ આ સેવામાં લાગી રહ્યો છે। ધન્યવાદ આપનો સમય સંદેશ ન્યૂઝ આપની આ સેવાકીય પ્રવૃત્તિને કામગીરીની સરાહનીય કરે છે। સમય સંબંધી ન્યૂઝ મહુવા। પરમ પૂજ્ય સંત શ્રી નારાયણદાસ બાપુ એવા ખાકી બાપુની 23મી પુણ્યતિથિ તથા ખોડિયાર માતાજીની જન્મ જયંતિ અને ભંડારા મહોત્સવ નિમિત્તે આજે શ્રી ક્ષત્રિય વાળા રાજપૂત સમાજ અહીં એકત્રિત થયો છે અને આ પાવન પ્રસંગે અમારા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ના પુત્ર એવા યુવરાજ સાહેબ શ્રી જયવીરાજસિંહજી ભાવનગરનું આગમન થવાનું છે। તો આ પાવન પ્રસંગે અમે સતરા રાજપૂત સમાજ એકત્રિત થયો છે અને હૃદયપૂર્વક તેના સ્વાગત માટે અમે તૈયારી કરી રહ્યા છીએ। તો અમે આ પાવન પ્રસંગે તેમના સ્વાગત માટે શ્રી સંત શ્રી નારાયણદાસ બાપુ ખાકી બાપુ આશ્રમ સતરા જવા માટે તૈયાર થયા છીએ। મારું નામ વાળા જયેન્દ્રસિંહ જગદીશસિંહ છે। હું મહુવા તાલુકાના સથરા ગામમાં રહું છું। આજે સથરા ગામમાં સંત શ્રી નારાયણદાસ બાપુની 23મી પુણ્યતિથિ નિમિત્તે તથા ખોડિયાર જયંતિ અને ભંડારા નિમિત્તે 3 ત્રિદિવસીય લોક ડાયરો અને ભવ્ય સંતવાણી રાખેલી છે। તેમાં આજે ભાવનગર સ્ટેટના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી તથા તેમના પૌત્ર શ્રી જયવીરાજસિંહ સાહેબ પધારી રહ્યા છે। તેમના સ્વાગત માટે આજે સમસ્ત વાળા ક્ષત્રિય સમાજ સંગઠિત થયું છે અને તેમનું સ્વાગત કરવા માટે ગુરુ આશ્રમ સથરા જઈ રહ્યું છે।